સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના શાબ્દિક પ્રહાર. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસને લીધું આડે હાથ. નવરાત્રીમાં મોડે સુધી લોકો ગરબા ઘૂમ્યા હતા. નવરાત્રી દરમિયાન નાના વેપારીઓને ફાયદો થયો હતો, પરંતુ અમુક તત્વોએ હાઈકોર્ટમાં મારા વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરી. પીઆઈએલ કરનારા કઈ પાર્ટીના હતા તે તમે ચકાસી લેજો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે ફરી એક વખત તેણે કોંગ્રેસ પર નામ લીધા વિના આડે હાથ લીધું છે. નવરાત્રીમાં મોડે સુધી લોકો ગરબા રમ્યા હતા. નાના વેપારીઓને ફાયદો થયો હતો ને છતાં પણ કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. નવરાત્રી રમાડી એટલું જ નહીં, એની સાથે સાથે નાના જે લોકો જે વેપાર જોડે જોડાયેલા છે તેમનો વેપાર બી સવાર સુધી ચાલુ રહે, જેથી આ નાના પરિવારોમાં નવરાત્રીમાં જ એમના પરિવારની અંદર દિવાળી કઈ રીતે આવી શકે તેવો પ્રયાસ આપણે આ વખતે કર્યો અને પ્રયાસ ખૂબ સફળ રહ્યો. હવે આખી રાત નવરાત્રી તમને રમાડીએ, તેમાં આ બધી જ 1400 ભેગી થઈને હાઈકોર્ટમાં મારા વિરોધમાં પીઆઈએલ કરાવરાવી. તો મારે શું નવરાત્રી બંધ કરાવરાવી લેવી 12 વાગે? તમે જ મને કહો. હા, આપણી નવરાત્રી જો ગુજરાતની ધરતી પર આખી રાત ના રમાય તો ક્યાં જઈને આપણે નવરાત્રી રમશું? બોલો, કેવો મને ગરબા આખી રાત રમાડવા જોઈએ કે નહીં? અને આ ગરબા આખી રાત રમાડીએ તો કોના પેટમાં દુખ્યું ને તપાસ કરો કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા માટે કોણ કોણ લોકો હતું અને એ વકીલ કઈ પાર્ટીના હતા એ ચેક કરો, એટલે તમને અંદાજો આવી જશે.